વલસાડમાં ભારે વરસાદથી છીપવાડ ગણનારું પાણીમાં ગરકાવ, 40 ગામોનો સંપર્ક ખોરવાયો, પ્રજા પરેશાન। વલસાડ જિલ્લામાં આજે તારીખ 7/7/2026ના રોજ સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। સવારે 7 કલાકે પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેરનું મુખ્ય ગણાતું છીપવાડ ગણનારું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગણનારામાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર અને પબ્લિકની અવરજવર માટેનો આ મુખ્ય રસ્તો તદ્દન બંધ થઈ ગયો છે। 40 ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા હાલાકી આ છીપવાડ ગણનારું એ વલસાડ સિટીની આસપાસના અંદાજે 40 જેટલા ગામો સાથે જોડતી મુખ્ય કડી છે। આ રસ્તો બંધ થઈ જવાથી રોજિંદી રોજગારી, નોકરી ધંધા અને ઇમરજન્સી કામ અર્થે શહેરમાં આવતા હજારો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ગુડલવ, તલવાડા, શરોદી, ધમડાચી અને ખેરગામ જેવા અનેક ગામોના લોકોને હવે વલસાડ શહેરમાં આવવા માટે 2 થી 5 કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરીને જવાની નોબત આવી છે। સ્થાનિકોમાં ભારે રોષ। ચોમાસાની શરૂઆતમાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણનારામાં પાણી ભરાઈ જવાની આ ગંભીર સમસ્યા સામે આવતા ગ્રામજનો અને સ્થાનિક પ્રજામાં ભારે હાલાકી અને રોષ જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે।